બીજું શિયાળાની ઋતુમાં એકદમ હેલ્ધી વર્ઝન એટલે લીલવાની કચોરી. તો બજારમાં પુષ્કળ પ્રમાણમાં લીલી તુવેર મળતી હોય છે. તો આપણે એક વાટકી જેટલી લીલી તુવેર લઈ લઈએ અને પછી આજે એની અંદર નાખવા માટે કાજુ બદામ દ્રાક્ષ અને પછી આદુ લસણ અને મરચાંની પેસ્ટ અને આપણે આ જે લોટ હોય તે મેંદાનો લઈ અને તેમાં મેણ નાખી અને મસ્ત બાંધી લીધો છે. 2 ચમચી તેલ લઈને વરિયાળી અને આપણે જે તલ હોય તેનો આપણે તડકો લગાવ્યો છે. એક વાટકી તુવેરના જે દાણા હોય તેને અધકચરા પીસી અને આમાં એડ કરી સારી મિક્સ કરી અને જે આપણે એમાં કાજુ બદામ દ્રાક્ષ અને જે રાઈડિંગ મસાલા અને આદુ લસણ અને મરચાં પેસ્ટ એડ કરી અને ઉપર નીચે ઉતારી અને થોડું ઠંડુ કરી અને આપણે ટોપરચી એડ કરી અને આ રીતના નાના નાના બોલ બનાવી અને આપણે રનિંગ જે કચોરી બનાવી તે રીતના જ આપણે તેને વાળી અને પછી આ રીતના ગોલ્ડન બ્રાઉન કરવાની છે. તો બી તો આ લીલવાની કચોરી એકદમ આપણી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરીશું. તો બી તો એકદમ હેલ્ધી વર્ઝન એટલે કે લીલવાની કચોરી એકદમ તૈયાર છે. ખજૂરની ચટણી અને દહીં સાથે તમે તેને સર્વ કરી શકો.